મારું નામ દેસાઈ તનિષ્કા પંકજભાઈ છે. મને ધોરણ 12 માં 99.99% સાથે અને 97% સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જેનો શ્રેય હું મારા માતા-પિતા, મોદી ગ્રુપ ટ્યુશનના સંચાલકો તેમજ શિક્ષકો અને શાળાના શિક્ષકોને આપું છું. ખાસ કહેવાય ને કે કોઈ પણ વિદ્યાર્થીના જીવનના જે મહત્વના 2 વર્ષ હોય, ધોરણ 10 અને ધોરણ 12, એ મેં મોદી ગ્રુપ ટ્યુશનમાં વિતાવ્યા છે, જેનો આજે મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. મોદી ગ્રુપ ટ્યુશનનું પ્લાનિંગ અને રીડિંગ શેડ્યુલ જે છે એ એટલું ઝીણવટપૂર્વક હોય છે, નાની નાની બાબતોનું ધ્યાન લેવામાં આવે છે કે જેના કારણે આજે મારું રિઝલ્ટ એટલું સારું આવ્યું છે. ટેસ્ટ સિરીઝ દર સન્ડે ટેસ્ટ લેવાય છે, દરેક સબ્જેક્ટની અને દરેક કન્સેપ્ટની તમારી ટેસ્ટ લેવાય છે અને એનું ઇવેલ્યુએશન પણ થાય છે કે જેનાથી વિદ્યાર્થીઓ પોતે જાણી શકે છે કે એનો માર્ક જે છે એ ક્યાં તૂટે છે, એ ક્યાં કપાય છે. અને એના કારણે જ આજે મારે 4 સબ્જેક્ટમાં 100 માંથી 100 છે અને 1 સબ્જેક્ટમાં 99 છે. અને ધોરણ 10 માં હું અહીંયા જ હતી, પણ મને ત્યારે A1 ગ્રેડ નહોતો આવ્યો. એની વાતનો મને હંમેશા એક દુઃખ રહેતું હતું, પણ એ દુઃખને કારણે આજે મને ધોરણ 12 માં આટલું સારું એવું રિઝલ્ટ આવ્યું છે. કહેવાય ને કે અહીંના સંચાલકો કે જેટલા એક્સપિરિયન્સ છે, એ પછી નીરજ સર હોય, હેમલ સર હોય કે હાર્દિક સર હોય, એનો સપોર્ટ હંમેશા અમને રહ્યો છે. એ પછી ભણવાની બાબતમાં હોય કે અધર એક્ટિવિટીઝને રિલેટેડ હોય. મોદી ગ્રુપ ટ્યુશન એક એવી સંસ્થા છે કે જ્યાં તમને ખાલી ભણતરલક્ષી જ નહીં, પરંતુ અન્ય અધર એક્ટિવિટીઝ જેવી કે વાઇવા પ્રેઝન્ટેશન, ગ્રુપ ડિસ્કશન જેવી વિવિધ એક્ટિવિટીઝનો બી તમને એનો અનુભવ થાય છે, એક્સપિરિયન્સ થાય છે કે જે તમે 12th પાસ કર્યા પછી જ્યારે પ્રેક્ટિકલ વર્લ્ડમાં આવો છો ત્યારે જે તમને ઉપયોગી થાય છે એવું પણ અહીં શીખવવામાં આવે છે. આ કહેવાય ને કે આ સંસ્થા એની સાથેના બહુ બધા અનુભવો છે, બહુ બધી યાદો છે, જેને તમે શબ્દોમાં ના વર્ણવી શકો. એને તો તમારે અનુભવ જ કરવો પડે છે. પણ મેં મારા જીવનના મહત્વપૂર્ણ 3 વર્ષો જે અહીંયા વિતાવ્યા છે, જેનો આજે મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અને આવું સારું એવું રિઝલ્ટ જે હું આજે લાવી શકી છું, એનો શ્રેય પણ હું મોદી ગ્રુપ ટ્યુશનના સંચાલકો નીરજ સર, હાર્દિક સર, હેમલ સર એને જ આપું છું.